જામનગર પાસે આવેલી દરેડ જીઆઈડીસીમાં ભઠ્ઠીમાં કામ કરતા બ્લાસ્ટ થયો અને 2 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા એક મજૂરની સ્થિતિ ગંભીર છે અને એકને સામાન્ય ઈજા થઈ. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. રોડને 50 કોલ મળેલ કે જીઆઈડીસી ફેઝ 2 રાજન્સ ઇન્પેક્સમાં બ્લાસ્ટ થયેલ છે. તાત્કાલિક ઘટના સ્થળે આવી અને ઇલેક્ટ્રિક જે ભઠ્ઠી હોય બોઇલરમાં આગ લાગેલ હોય જે સંપૂર્ણપણે બુજાવી. આ દરમિયાનમાં 2 કારીગર ગંભીર રીતે દાઝેલ હોય તેમને 108 મારફત જીજી હોસ્પિટલ રવાના કરેલ છે. માલ તૈયાર હતો, પોરિંગ કરવાની તૈયારી હતી અને એ દરમિયાનમાં અંદરથી ફાઉન્ટનની જેમ પિચકારી થઈ એટલે માણસ બંને જે ઉપર હતા એ પોતે દોડવા ગયા પણ ત્યાં પડી ગયો. એટલે તાત્કાલિક અમે ત્યાં અમારા કંપનીની જે ફાયર સિસ્ટમ છે એનાથી આગને તો ઓલાવી દીધી, પણ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી અને 108ને બોલાવી અને બંને કારીગરને જીજીમાં મોકલી.